બાળક માટે તેની માતા ભગવાન કરતા પણ વધારે હોય છે। માતા પોતાના બાળકોના સુખ માટે દરેક પ્રકારના દુઃખો સહન કરવા માટે તૈયાર હોય છે। પરંતુ આજે અમે તમને રાજસ્થાનના જયપુરનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છે જેને જાણીને તમે હચમચી જશો। અહીંયા એક માતાએ પોતાની ફૂલ જેવી માત્ર 4 મહિનાની દીકરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી। તો આવો જાણીએ શું છે આ સમગ્ર ઘટનાક્રમ। દીકરાની લાલચમાં માતા બની હત્યારી। બીજી દીકરીનો જન્મ થતા ઘટનાને આપ્યો અંજામ। 4 મહિનાની દીકરીની કરી હત્યા। હત્યા કરી લાશને એસીના ડબ્બામાં ફેંકી। માતા પોતાના બાળકો માટે દરેક પ્રકારના બલિદાનો આપે છે। બાળક માટે તેની માતાનું સ્થાન ભગવાન કરતા પણ વધારે હોય છે। પરંતુ કળયુગની માતાની કહાની સાંભળીને તમે ચોંકી જશો, કેમ કે આ માતાએ પોતાની 4 મહિનાની માસૂમ ફૂલ જેવી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે। ઘટના જાણે એમ છે કે જયપુરના શાસ્ત્રીનગરમાં ગોયલ પરિવાર રહે છે। જયપુરમાં મોટા વેપારી પરિવારોમાં ગોયલ પરિવારની ગણતરી કરવામાં આવે છે। ગોયલ પરિવારમાં 20 થી વધારે સભ્યો એક સાથે રહે છે। આ પરિવારમાં નેહા ગોયલ પણ રહે છે, જેની 8 વર્ષની એક દીકરી છે અને 4 મહિના પહેલા જ નેહાની કુખે બીજી દીકરીનો જન્મ થયો હતો। નેહા ગોયલ બંને દીકરીઓ સાથે રહેતી હતી, પરંતુ અચાનક જ 4 મહિના પહેલા જન્મેલી માહી નામની બાળકીની હત્યા થઈ ગઈ હતી। જેની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। શિક્ષિત માતાનું ક્રૂર કૃત્ય। નેહા ધનિક પરિવારની છે। પોલીસે કરી નેહાની ધરપકડ। જયપુરમાં ગોયલ પરિવારની મોટી શાખ હોવાથી પોલીસને કોઈ જાણભેદુ કે તેમના દુશ્મને માહીની હત્યા કરી હોવાની શંકા હતી। પોલીસે માહીની હત્યાની કડીઓથી કડીઓ મેળવી તો તપાસનો દોર ગોયલ પરિવાર સુધી પહોંચી ગયો। પોલીસે વધુ ઊંડાણથી તપાસ કરી તો તમામ પુરાવાઓ માહીની માતા નેહા ગોયલ તરફ ઇશારો કરી રહ્યા હતા। બસ પછી તો શું, પોલીસે નેહા ગોયલની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી। નેહાએ પોલીસ સમક્ષ પોતાની દીકરીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી। પોલીસ પણ નેહાની કબૂલાત સાંભળીને ચોંકી ગઈ હતી। દીકરીને નહોતી આપતી માતાનો પ્રેમ। પહેલા પણ હત્યાનો કર્યો હતો નિષ્ફળ પ્રયાસ। ક્યાં સુધી દીકરીની ચડશે બલી। હત્યારી માતાએ જ્યારે પોલીસ સામે પોતાના ગુનાની કબૂલાત કરી તો પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। નેહાએ જણાવ્યું કે તેને દીકરાની ચાહના હતી, પરંતુ બીજી પણ દીકરી જન્મી હતી, જેનાથી નેહા ઘણી નાખુશ હતી। નેહા માહી સાથે એકદમ ઓછો સમય વિતાવતી હતી। મોટાભાગનો સમય માહી નોકરાની સાથે જ રહેતી હતી। 26 ઓગસ્ટની સવારે નેહા માહીને પોતાની રૂમમાં લઈને સૂતી હતી, જ્યાં તેણે માહીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને લાશને એસીના ડબ્બામાં નાખી હતી। પોલીસે જ્યારે નેહાની પૂછપરછ કરી તો નેહાએ જણાવ્યું કે જ્યારે માહીની હત્યા થઈ ત્યારે તે સૂઈ રહી હતી। તેને જરા પણ ખ્યાલ નથી કે કોણે તેની દીકરીની હત્યા કરી હતી, પરંતુ પોલીસને નેહાની જુબાની પર શંકા તો પહેલેથી જ હતી। જ્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યો તો નેહાના નખમાં માહીના ખૂનનો નમૂનો મળી આવ્યો હતો અને બાથરૂમમાં પણ માહીના નખમાં નેહાના પુરાવાઓ મળ્યા હતા, જેના આધારે પોલીસે નેહાની ધરપકડ કરી હતી। પોલીસે જ્યારે નેહાની કડક પૂછપરછ કરી તો નેહાએ માહીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। નેહાએ પોલીસ સામે એ વાતની પણ કબૂલાત કરી હતી કે પહેલા પણ તેણે માહીને મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। જયપુરની આ ઘટનાએ માત્ર રાજસ્થાનને જ નહીં પરંતુ સમગ્ર દેશને વિચારવા મજબૂર કર્યો છે। દીકરાની લાલચમાં ક્યાં સુધી માસૂમ બાળકીઓની બલિ ચડાવવામાં આવશે। ક્રાઇમ એલર્ટ, સંદેશ ન્યૂઝ।